કે માની લો કે ગીતાબેન સત્તાધારની જગ્યાના ભક્ત હોય તો પણ એને આટલો પાવર શેનો અને આટલા તેવર શેના? મારી વાત સાંભળો, ઠાકરની વાત નથી. તમે માપે રહેજો. આ બેન કેવળ ભક્તાણી કે ભક્ત નથી, લાભાર્થી નથી કે એના બંગલામાં એક રૂમ જે છે એ ટોર્ચર રૂમ તરીકે કહેવાય રાખવામાં આવ્યું છે. ટોર્ચર રૂમ કે જે બંગલાની અંદર, જે મહેલની અંદર આ ગીતા વ્યાસ રહી રહી છે એની જમીનનો પણ વિવાદ ચાલી રહ્યો છે. શંકા સૌને ત્યારથી જાગી કે ગીતાબેનના ગળામાં મંગલસૂત્ર હતું. સત્તાધારને લઈને જે વિવાદ ચાલી રહ્યો છે, આ વિવાદની અંદર છેલ્લા કેટલાક દિવસોથી વિજય ભગત જે ગીતા વ્યાસને લઈને મૌન તોડી રહ્યા છે, એક શબ્દ બોલવા માટે તૈયાર નથી થયા, અને જ્યારે તે મીડિયા સમક્ષ આવ્યા ત્યારે એ ચોપડીની અંદર જે રટ્ટો માર્યો હતો એ જ પ્રકારે તે બોલી અને જતા રહ્યા. જો કે હવે સોશિયલ મીડિયાની અંદર ગીતા વ્યાસને લઈને એક વિડીયો વાયરલ થઈ રહ્યો છે, અને આ વિડીયોની અંદર ગીતા વ્યાસ એ સત્તાધારની અંદર આવેલા કોઈ સાધુ સંતને બરોબર ખખડાવી રહ્યા છે. હવે કયા સંદર્ભે ખખડાવી રહ્યા છે તે તો એ ગીતા વ્યાસ અને સાધુ સંત જ જાણી રહ્યા છે, પરંતુ એ સત્તાધારમાં આવવાનું નહીં અને જોર જોરથી બૂમ પાડી રહ્યા છે આ વિડીયોની અંદર. અને આ વિડીયો સોશિયલ મીડિયાની અંદર બીજું કોઈ નહીં પરંતુ સત્તાધાર બચાવો સમિતિ એ જોરશોરથી વાયરલ કરી રહી છે. જગદીશ મહેતા મારી સાથે જોડાયા, સીધી વાત એમની સાથે કરવી છે. જગદીશભાઈ, સોશિયલ મીડિયાની અંદર ગીતા વ્યાસને લઈને હવે ધીમે ધીમે ખુલાસાઓ થઈ રહ્યા છે. આ વિડીયો એ સત્તાધાર બચાવો સમિતિએ સોશિયલ મીડિયામાં વાયરલ તો કર્યો, પણ એ સાધુ સંતને એ પ્રકારની ભાષાની અંદર ખખડાવી રહ્યા છે, એવી રીતે બોલી રહ્યા છે કે જે શોભે તેવી બાબત પણ નથી. પ્રજીતભાઈ, સત્તાધાર પ્રકરણ વિશે આપણે જ્યારથી ડિબેટ શરૂ કરી છે તમામ ટીવી ચેનલ્સમાં અને યુટ્યુબર્સમાં, ત્યારે મુખ્ય મુદ્દો આ જ અમે કહીએ છીએ કે માની લો કે ગીતાબેન સત્તાધારની જગ્યાના ભક્ત હોય તો પણ એને આટલો પાવર શેનો અને આટલા તેવર શેના? એ કોઈ સાધુ સંતથી માંડીને કોઈ સેવકને ખખડાવી શકે એવી એની કઈ પોસ્ટ છે? આ તો સૌથી મોટો મુદ્દો આ જ તો છે. અને એટલે જ તો બધો ડખો થયો છે કે આ બેન કેવળ ભક્તાણી કે ભક્ત નથી, લાભાર્થી નથી કે ન્યા જે કહેવાય છે કે આ આખી જગ્યા જે છે એ બિલકુલ અભ્યાગતો માટેની છે. અભ્યાગતો એટલે જે બિલકુલ પીડિત હોય, દરિદ્ર હોય, ગરીબ હોય, કોઈ વાંછુક હોય કોઈ પણ પ્રકારની વાતથી, એવા લોકોને માટેની જગ્યા છે. એવા તો આ બેન લાગતા નથી. એ બિલકુલ તમે જે સંત ના કહો છો, આવા અનેકો વિડિયા છે, એક નથી અનેકો વિડિયા છે. ગાળાગાળી કરે છે, સંતને કાઢી મૂકે છે. કહેવાય તો ત્યાં સુધી છે કે એના બંગલામાં એક રૂમ જે છે એ ટોર્ચર રૂમ તરીકે કહેવાય રાખવામાં આવ્યું છે. ટોર્ચર રૂમ કે જેમાં વિજય ભગત એવા લોકોને મરાવે છે, એટલે મારે છે અથવા તો એના માણસો દ્વારા એને માર ખવડાવડાવે છે જે લોકોએ ગીતાબેન અને વિજય ભગત વિશેના સંબંધો વિશે એલફેલ બોલ્યા છે યા તો શંકા વ્યક્ત કરી છે. હવે આ જ કારણોસર તમને કહું છું કે જ્યારથી આ ગીતાબેન આવ્યા ત્યારથી સતનો આધારનો જે સત્તાધાર જે છે ત્યાં થોડોક ડખો ઓર વકરી ગયો છે. તમને આ એક વિડીયો નહીં, એક વિડીયો તો વિજય ભગતે એના તમામ સોશિયલ એકાઉન્ટમાંથી ડિલીટ કરાવી નાખ્યો અને હવે એ ક્યાંય પ્રાપ્ય નથી. પરંતુ નજર સાક્ષી જે હતા એને ખબર છે કે વિડીયોમાં એવું શું હતું કે વિજય ભગતે એ વિડીયો ડિલીટ કરાવી નાખ્યો. હવે હું આપને કહું, જે આશંકા લોકોને છે તે નજરે જોયેલા લોકોને એવું છે કે સત્તાધારમાં એક બિલેશ્વર મહાદેવ નામનું મંદિર છે. 10 વર્ષ પહેલા એનું પ્રાણ પ્રતિષ્ઠા મહોત્સવ કે એવું સમથિંગ એક કાર્યક્રમ હતો. હવે એ કાર્યક્રમમાં ગીતાબેન વ્યાસ અને વિજય ભગત સ્વાભાવિક જ પૂજા પાઠમાં બેઠા જ હોય, એમાં તો કોઈ શંકા નથી. શંકા સૌને ત્યારથી જાગી કે ગીતાબેનના ગળામાં મંગલસૂત્ર હતું. અચ્છા, એ મંગલસૂત્ર કોનું? બસ ત્યાંથી આ બધો પલિતો ચંપાણો છે. અને કહેવાય છે કે એ મંગલસૂત્રના આપનારા કદાચિત અત્યારે બિરાજમાન છે, જીવે છે.
હવે મંગલસૂત્ર જાડું મંગલસૂત્ર કહી શકાય એવું એને બનાવી આપ્યું હતું. પછી ત્યારે તો અજાણતામાં બધું થઈ ગયું, વિડીયો ઉતરી ગયો, બધું થઈ ગયું, વાયરલ થઈ ગયું. પણ પછી કોઈકે જ બુદ્ધિપૂર્વક પ્રશ્ન કર્યો કે બેન મંગલસૂત્ર તમે કોના નામનું પહેર્યું? બસ ત્યારથી એ વિડીયો આખો ડિલીટ કરી દેવામાં આવ્યો. તમે વિચાર કરો સાહેબ, હવે આનાથી વિશેષ તો કઈ બીજું બોલવાનું થતું પણ નથી ને. ગમે તેના નામનું હોય પણ જો વિજય ભગતના નામનું ન હોય તો ડિલીટ કરવાનો ક્યાં પ્રશ્ન આવે? ભલે તમારું XYZ ગમે એનું હોય, તમારા ધણીનું જ હોઈ શકે મંગલસૂત્ર, તો હોય ગમે એનું, ક્યાં કોઈને મતલબ છે? એમાં વિજય ભગતે ઈ પોતાના તમામ સોશિયલ એકાઉન્ટમાંથી અને સત્તાધારની વેબસાઇટમાંથી એ બિલેશ્વર મહાદેવના મંદિરના પ્રાણ પ્રતિષ્ઠાનો જે આખો પ્રસંગ છે એનો વિડીયો શું કામ ડિલીટ કરી નાખ્યો? આ જબરદસ્ત પ્રશ્ન છે સાહેબ. હવે આ મુદ્દાની સાથે સાથે ગઈકાલે જગદીશભાઈ આપણે ગરજનાથની અંદર એક ખુલાસો પણ થયો હતો કે જે બંગલાની અંદર, જે મહેલની અંદર આ ગીતા વ્યાસ રહી રહી છે એની જમીનનો પણ વિવાદ ચાલી રહ્યો છે કે જમીન કોની છે, શેની છે, એ ભૂદાનની જમીન છે અને એની ઉપર આ બંગલો મોટો બનાવી દેવામાં આવ્યો છે અને કોણે બનાવ્યો છે. આખી વાતની અંદર હજુ આટલા બધા વિવાદો ઊભા થઈ રહ્યા છે. હવે છે એ વિજય ભગતની સામે એવા આક્ષેપો ત્યાં સુધી પહોંચી ચૂક્યા છે કે ગીતા વ્યાસે પહેરેલું મંગલસૂત્ર એ એમના નામનું હોય એવી વાતોય પણ ચાલુ થઈ ગઈ છે. તો હજુ સુધી આ મામલે ખુલાસાઓ કેમ નથી થઈ રહ્યા? જુઓ, ખુલાસા શું કરે? સત્યને કેમ ઢાંકી શકાય અને અથવા તો લોકોને ખોટા જવાબ કેમ ગળે ઉતારી શકાય? બે જ તો પ્રશ્ન છે. મેં કાલે પરમ દિવસે આપણે જે ડિબેટ કરી એમાં મેં કીધું કે ભાઈ ભગત, વિજય ભગત જે હોય તે આપણા કોઈ જાતિ દુશ્મન છે નહીં અને આખા સૌરાષ્ટ્રમાં કોઈના નથી. કોઈને શું કામ હોય? આટલી પતિત પાવન જગ્યાના મહંત તરીકે હોય, કોઈને શું કામ દુશ્મનાવટ હોય? પણ તમે ગંગા પવિત્ર છે એટલે ગંગાની ગંદકી પણ પવિત્ર છે એમ માની શકાય નહીં. ગંદકી ગંદકી હોતી હે. તમે સત્તાધારની પતિત પાવન જગ્યાના ઉત્તરાધિકારી જુઓ. તમારી પાસેથી લોકોની અપેક્ષા શામજી ભગત જેવી, દાન ગીગેવ જેવી, જીવરાજ બાપુ જેવી આવી જ અપેક્ષા છે કે તમે નીતિમત્તા પૂર્ણ આ ગાદીનો વારસો જાળવો અને ગાદીને ઉજાળો. એને બદલે તમે જગદીશભાઈ, એક વસંત ચાવડાનો એક વિડીયો પણ આજે 2 દિવસથી સોશિયલ મીડિયાની અંદર આવી રહ્યો છે. કોઈ એક માજી છે મોટી ઉંમરના, લગભગ તેમની ઉંમર 50-55 પ્લસ કરતાં પણ તેમની ઉંમર છે. તેમને ત્યાં ધંધો ન કરવા દેવામાં અને તેમને માર પણ માર્યા હોવાની વાત જે છે તે સામે આવી છે અને વસંત ચાવડાએ વિડીયો પણ અપલોડ કર્યો છે. તો આવા તો અનેક એવા શિકાર વ્યક્તિઓ હશે ને કે જે ટોર્ચર રૂમની અંદર પણ જઈને આવ્યા હશે. એ માજી જે છે એ મિલિંદ બારોટ નામના એક ભાઈના માતુશ્રી છે, વિધવા છે. એને ત્યાં જીવરાજ બાપુના વખતથી એ વિડીયોમાં સ્વયં પોતે બોલે છે, જીવરાજ બાપુના વખતથી એ ત્યાં ધંધો એટલે કે રમકડાની દુકાન માંડી સ્ટોલ જેવું નાનું કોથળો પાથરીને બિચારા ધંધો રોજગાર કરતા હતા. પછીથી શું થયું, ત્યાં હવે પ્લોટિંગ જેવું થઈ ગયું છે. એક ભરવાડ છે એનું ખેતર છે, એ ખેતરમાં 54 જેટલા દુકાનો, 54 કે 60 જેટલી દુકાનો ઉતારવામાં આવી છે અને એનું બાકાયદા ભાડું લેવામાં આવે છે 2 થી 2,500 રૂપિયા. હવે એમાં આને 10 નંબરનો પ્લોટ ફાળવવામાં આવ્યો હતો. 10 નંબરનો એ બેને એમ કીધું કે ભાઈ બીજા કઈ વાંધો નહીં, 10 નંબર તો 10 નંબર, પણ હું માથે છજ્જુ કરી લઉં જેથી કરીને તડકો ન લાગે. એટલે બીજા બધાએ કર્યું હતું તો આને છજ્જુ કરવા દેવાનું વાત કરી. એમાં કઈક જીવરાજભાઈ ભગત, વિજય ભગતને વાંકું પડ્યું અને કોઈએ ફરિયાદ કરી કે રામ જાણે, પણ એ છજ્જુ કરવા ન દીધું. એટલું જ નહીં, કહેવાય છે કે વિજય ભગતે એમ કીધું કે હવે આ બાઈ તો અહીંયા જોઈએ જ નહીં. એટલે બાઈને એટલે કે એ બેન જે છે એને મિલિંદ ભગતની માતુશ્રીને એમ કહેવામાં આવ્યું કે આ બધું તું જે ઉતારી લે નહીતર હું તને ચૂથી નાખીશ. આવા શબ્દો વાપરા હોવાનું મિલિંદભાઈનો આક્ષેપ છે. અચ્છા જગદીશભાઈ, સોશિયલ મીડિયાની અંદર જે પેલો વિડીયો વાયરલ થઈ રહ્યો છે આ સત્તાધાર બચાવો સમિતિનો, આપણે હમણાં થોડી વાર પહેલા વાત કરી કે સાધુ સંતને મન ફાવે તેવી ભાષાની અંદર ત્યાંથી કાઢી મૂકવા અંગેની વાત કરે છે. તો જે સાધુ સંતો જુનાગઢથી સત્તાધાર જાય છે અને ત્યાં જઈને એમ કહે છે કે તમે ધર્મસભા બોલાવો ને જે છે તે સત્ય તમે બહાર લાવો. હવે એ સાધુ સંતોએ આ વિડીયો નહીં જોયા હોય કે આપણા જ સાધુ સંતોને કોઈ એક મહિલા પ્રકારની જ્યારે સત્તાધાર થાય છે ત્યારે ત્યાંથી કાઢી મૂકવાની વાત કરે છે, તો આપણે એ મહિલા અંગે સવાલો કરીએ.
જુઓ પ્રદીપભાઈ, જે સાધુ, હવે આમાં પેલું સાધુતા જેવા સાધુ નથી રહ્યા, આ જૂથવાદ છે. સત્તાધારમાં જે સાધુની ટોળકી ગઈ હતી એમાં એના હેડ કોણ હતા અથવા તો કોણ દોરી ગયું હતું એને? ડીજી વણજારા. ડીજી વણજારા, મહેશગીરી તો રિમોટ કંટ્રોલ થી ચલાવે છે. ડીજી વણજારા એના અગ્રણી તરીકે ગયા હતા. હવે એને સર્ટિફિકેટ આપી દીધું કે વિજય ભગત પવિત્ર છે. જૂની પેઢીના નહીં, આ નવી પેઢીના બધા લોકોને ખબર હશે. આજ ડીજી વણજારાએ આસારામ બાપુને પણ પવિત્ર ગણાવ્યા હતા. એને એમ કીધું છે, એના સ્ટેટમેન્ટ છે, ગૂગલમાં સર્ચ કરો કે ડીજી વણજારા ઓન આસારામ બાપુ, એવું કરો ન્યૂઝ ઇન ગુજરાતી તો બધું જ ગુજરાતીમાં આવી જશે. એને કીધું ષડયંત્રનો ભોગ બન્યા છે આસારામજી, આસારામ પવિત્ર આત્મા છે, આસારામજીએ કંઈ ખોટું કર્યું નથી, કેટલાક હિત શત્રુઓનો ભોગ બન્યા છે, વગેરે વગેરે. એ બોલો, હવે ઈ આસારામ બાપુને જેણે ક્લીન ચીટ આપી છે ઈ વણજારા અત્યારે કે છે કે બાપુ હારા છે. બોલો, આમાં તો તમે કહું, એક જયારે સભા ભરી હતી અને સભામાં દુર્યોધનને કીધું કે સારો માણસ ગોતી આવ અને અર્જુનને કીધું ખરાબ માણસ ગોતી આવ, બેમાંથી એકેયને કોઈ ન મળ્યું. કારણ કે દ્રષ્ટિ એવી સૃષ્ટિ, અર્જુનને કોઈ ખરાબ ન દેખાણો, દુર્યોધનને કોઈ હારો ન દેખાણો. એમ હવે ડીજી વણજારાએ કીધું કે ભાઈ હારા છે. હવે ઈ જો આસારામજીની દ્રષ્ટિએ જોતા હોય તો સ્વાભાવિક જ હારા લાગે. અને હું હંમેશા કહું છું કે આપણા કોઈનો આક્ષેપ નથી કે વિજય ભગત એ આરોપી છે કે દુરાચારી છે, પણ ભાઈ ખુલાસો તો કરો. તમારે વાંધો શું છે કહેવામાં? તમે અત્યારે કોઈ પૂછે કે ભાઈ આ જે તસવીરમાં દેખાય છે વિજય ભગત, એને સફેદ કલરનો પાયજામો અને કોટ પહેર્યો છે, જબ્બો પહેર્યો છે, તો એને હા કે ના તો કહેવાય કે નહીં? જી બિલકુલ. હલો જી. હલો. હા જી જી જગદીશભાઈ. જી, અવાજ આવે છે? હા 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 હા. હવે મેં લીલા કલરનો શર્ટ પહેર્યો છે ને એમાં કાળી બોર્ડર છે, એવું કોઈ મને કહે કે જગદીશભાઈએ લાલ શર્ટ પહેર્યો, તો મારે આમ ન કહેવાય કે આ લીલો છે, આ જોઈ લ્યો? જી બિલકુલ કહેવાય. એમ તમને ગીતાબેન કોણ છે એમ કે છે, તમે શું કામ નથી કહેતા ગીતાબેન કોણ છે? અને પ્રદીપભાઈ એક બીજું પણ લખી રાખો, જે બંગલો ગીતાબેન ના નામે અત્યારે છે ઈ પાડે છૂટકો છે, લખી રાખજો. બંગલો તોડવાનો નિર્ણય થઈ ચૂક્યો છે અંદર ખાને. ખાલી શરત એટલી મૂકવામાં આવી છે કે અમે બંગલો તોડી નાખીએ પણ ગીતાબેન ને રેવા દ્યો. એટલે ભલા માણસ, આ તો મોટો પ્રોબ્લેમ છે. जो जहर पी चुका हूँ वो तुम्ही ने तो दिया है, तुम तो मुझे जिंदगी की दुआएं मत दो, और सोना था जल बुझा हूँ अब तुम तो मुझे हवाएं मत दो. આ તમારે કારણે તો હળી ગયું છે, તો ભલામણા બેન ને ક્યાંક રાખો, થાળે પાડો જનજીવન. આ શું કામ અમારી ગાદીને તમે લોકો આટલી બધી જે પ્રદૂષિત કરો છો? એમ કઉ છું, આટલી પતિત પાવન જગ્યામાં જ્યાં સ્ત્રીઓનો કોઈ કરતા કોઈ આવી રીતે સ્થાયી ભાવે રહેવાનો ક્યાંય અધિકાર નથી, કોઈ જોગવાઈ નથી. ભક્ત તરીકે તો દુનિયાભરમાંથી બેન દીકરીઓ હજારોની લાખોની સંખ્યામાં આવે છે, એમાં કાંઈ વાંધો નહીં. સવારે આવ્યો, સાંજે વયો જાઓ, ટહેલ્યા હો તો 2-5 દિવસ તમારી જેટલી ટેલ હોય કે હું આટલા દિવસ સેવા કરીશ, સેવા કરો, મજા કરો, પછી વયા જાઓ, કોઈ ફરક નહીં અલબત્તા. પણ તમે ત્યાં રીતસર તમે ત્યાં સંપત્તિના વારસ હો, એવી રીતે તમે ધણી થઈને બેસી જાઓ, એ તો અજુગતું છે જ ને. તો જે સાધુ સંતો પ્રમ દિવસે ત્યાં આવ્યા હતા એને કેમ આ દેખાતું નથી? કારણ કે ઈ પણ ભગવાન લુગડાધારી છે ભરે, પણ નૈતિકતાની દ્રષ્ટિએ નથી, સાધુતાય નથી. નહીતર એના મોઢામાંથી તો એવું જ કહેવું જોઈએ ને કે ભાઈ અમે આજે તો આવ્યા છીએ, અમે બધા જ પાસાઓની તપાસ કરીશું, તપાસના અંતે જે લાગશે એ અમે સત્ય હશે બહાર કહેશું. હવે સત્તાધારની ગાદીમાં સિવા હું તમને કહું, શામજી ભગતને દાન ગીગવની જગ્યાની સામે બેહીને જે આટલું ખોટું બોલી શકતા હોય કે આ બધા પ્રપંચો થઈ રહ્યા છે, ના તો સનાતનને હેરાન કરવા માટે થઈ રહ્યા, તો ધૂળ પડી એની સાધુતામાં. ભલા માણા, કોઈ સનાતનને શું કામ હેરાન કરે? અમે કોઈ બીજા વિધર્મી છીએ? અમે કોણ છીએ? સનાતન તમારા કરતા 10 ગણા હારા છીએ. કમસે કમ સાચું જે છે એ તો કહીએ છીએ. અમે ક્યારેય નથી કહેતા, અમે એટલે કે જે આક્ષેપ કરનારા કે આપણે ડિબેટ કરનારા, આપણે ક્યારેય નથી કીધું કે આ આરોપી જ છે અથવા તો એ અપરાધી જ છે. પણ તમે ચોખવટ નથી કરતા, એ તો ખામી છે જ. અને એટલે જ તમારી ખામોશી શોર મચા રહી હૈ.
આક્ષેપો જે થઈ રહ્યા છે એ સત્તાધારની જગ્યા ઉપર નથી, સત્તાધારના મહંત ઉપર થઈ રહ્યા છે. અને જે મહંત ઉપર આક્ષેપ થઈ રહ્યા છે તે બીજા કોઈ તો કરતા નથી, એમના ને એમના જ ઘરના લોકો કરે છે. અને જે વિવાદનું મૂળ છે એને કાઢવાની જગ્યાએ હજી એની એ જ જગ્યા ઉપર રાખવાની વાત કરે છે. આભાર જગદીશભાઈ અમારી સાથે વાતચીત કરવા બદલ. તો હવે આ સત્તાધારની જગ્યા એ કોણ બચાવે અને કોણ કોને ક્યાં લઈ જાય છે એ જોવાનું રહેશે. સિંગલ ફ્રેમ